હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અન્વયે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। ત્યારે રાજ્યમાં ક્યાં સૌથી વધારે મેઘમહેર રહેવાની છે તે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। આખા ગુજરાતનો મેપ છે। હવે મેપના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાનો છે। તો સૌથી પહેલા દરિયાકાંઠાના વિસ્તારોને જો આવરી લઈએ, સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ। દ્વારકા, સલાયા, જામનગરમાં અતિ ભારે વરસાદની આગામી 3 કલાક માટે આગાહી કરવામાં આવી છે। આ સાથે ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર રાજ્યનો દરિયા કિનારો કે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગામી 3 કલાક માટે આગાહી કરવામાં આવી છે। હવે આગળ વધીએ, ગીર કાંઠાનો વિસ્તાર, અમરેલી, જૂનાગઢ સહિતના ગીર કાંઠાના વિસ્તારોમાં પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આ 3 કલાક રાજ્યના સાર્વત્રિક વિવિધ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગોંડલ, રાજકોટ, ચોટીલા, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે। આગળ વધીએ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે। આ સાથે ખંભાત, નડિયાદ, ધોળકા, અમદાવાદ મહાનગરોમાં પણ આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે। સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, વિરમગામ, મહેસાણા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે। આ સાથે ગોધરા, બોડેલી, વડોદરા, આમોદ, ભરૂચ, સુરત, વ્યારા સહિતના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઓલ ઓવર જો આપણે રાજ્યનો મેપ જોવા જઈએ વિંડીના માધ્યમથી, તો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થશે। આ સાથે મહેસાણા, હિંમતનગર સહિત રાધનપુર, થરાદ સહિતના આ બધા વિસ્તારો, પાલનપુર એટલે કે ઉત્તર ગુજરાતનો પણ મોટા ભાગનો વિસ્તાર કે જ્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજી શકાય છે, દરિયાથી લઈ અને આમ રાજ્યના આડોશ પાડોશના જે રાજ્ય છે ત્યાંથી પણ આ પ્રકારની સિસ્ટમ આખી સક્રિય થઈ છે। હવે આપણે ઝૂમ કરી અને ગુજરાત જોઈશું। અમદાવાદ કે જ્યાં સૌથી વધારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને અત્યારે સાયક્લોન પણ એ પ્રકારનું અમદાવાદમાં બની રહ્યું છે। આ સાથે પાડોશી રાજ્યમાં પણ ઉત્તર જે આજુબાજુના જે રાજ્યો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ રાજ્યના વિવિધ વિસ્તારો કે વિંડીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે જે આપને આ બ્લુ લાઇન દેખાઈ રહી છે, જ્યાં વરસાદી વાતાવરણ હોય તે પ્રકારના પણ દ્રશ્યો આપને વિંડીમાં દેખાઈ રહ્યા છે। આ તમામ વિસ્તારો કે જે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં હળવો વરસાદ થશે, જ્યાં આપને આ બ્લુ લાઇન વધારે દેખાઈ રહી છે, જે બ્લુ ભાગ આપને રાજ્યનો દેખાઈ રહ્યો છે, ત્યાં ભારે વરસાદની આગાહી છે। અન્ય વિસ્તારો જેવા કે જસદણ, ગોંડલ, અમરેલી, બોટાદ આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે। આગામી 3 કલાક રાજ્યના આ વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે, પણ અહીં હળવો પડશે। પરંતુ જ્યાં સૌથી વધારે આપને બ્લુ લાઇન દેખાઈ રહી છે, બ્લુ અને ગ્રીન લાઇન દેખાઈ રહી છે, એ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરી અને મહાનગરોમાં રહેતા જે લોકો છે, ગતરોજ પણ જ્યારે પીક અવર્સ હતો ત્યારે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેને કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એ અંતરાલમાં આજે પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે એબીપી અસ્મિતા આપને કહી રહ્યું છે કે સાવચેતીથી આપ આપના ઘરે પહોંચી જાઓ, આપના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી જાઓ, કારણ કે આગામી 3 કલાક રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે મેઘમહેર રહેવાની છે।